સવાલ કરો. શું કરવાનું? ટીચરનું માથું ખાવાનું. હા, એ થોડુંક એમ એને રિલેક્સ થવા દેવાનું. એક સાથે બધા ભેગા થઈને અહીંયા અમે હમણાં છેલ્લે 2 દિવસ પહેલાં એ પણ ચર્ચા કરી કે આપણા ત્યાં ક્લાસમાં જેટલા પણ સ્ટુડન્ટ આવતા તો અમુક બધાને પર્સનલી પૂછવાનું પણ કે તમે આવ્યા કે અમને એ પર્સનલી બોલાવો અને પૂછો કે તમે આ શીખો છો કે ઇસ્યુ આવે છે. બધાને છૂટી પૂછવું જોઈએ, પ્રોબ્લેમ આવતો નહીં. તો ઘણા લોકોને એવું હોય કે બધા ભેગા હોય તો કોઈ ચર્ચા ના કરે અને ડાયરેક્ટ મનથી ધારી લે કે ભાઈ અહીં સારું શીખવતા નથી, અમારા પર ધ્યાન આપતા નથી. પણ ઘણી વખત એવું હોય કે આપણે ઘરમાં પણ આપણે ફેમિલી મેમ્બર રહેતા હોય, જોઈન્ટ ફેમિલી તો પણ આપણે એકબીજાના સ્વભાવ કરી શકતા હોય નહીં. કંઈ દીકરા દીકરીઓ છે, મા બાપ છે, સાસુ સસરા, નણંદ છે, ખાસ કરીને નણંદ છે, એનો સ્વભાવ કરી શકાય નહીં, બરાબર કે વોટેવર. એટલે ક્યારેક તમારે પણ દરેક લોકોને છૂટી. અમે એવી મહેનત કરી રહ્યા છીએ કે અહીં અમે ફીસ સામે નથી જોતા કે ભાઈ અમારે 3000 ફીસ છે તમે આટલું છે કે એવું નથી. જેમ મેં તમને કીધું કે પેટર્ન મેકિંગ એક એવો ક્લાસ છે કે એની ફીસ જ બહુ મોટી હોય છે અને એ જ વસ્તુ અહીંયા તમને એકદમ આપણે નોર્મલી પ્રાઇસમાં આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો અમારો મેન હેતુ એ છે કે લોકોને સારામાં સારું મળે, તમને બેસ્ટ મળે. તમે જે એચીવ કરવા આવ્યા છો એ વસ્તુ તમને મળે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે પણ એક જવાબદારી છે કે આપણે દરેક વસ્તુ શીખીએ તો આપણે એક એક પોઈન્ટને ક્લિયર કરીએ, ઉતાવળ ના રાખીએ. કોઈ પણ વસ્તુ શીખવાનું છે, ડાયરેક્ટ કોઈ આપણી પાસે આવે રોટલી બનાવતા નહીં આવડે તો મારે તો પરાઠા બનાવતા શીખવું, તો શું પહેલાં શીખવું પડે? એનો બેઝ તો એ જ થયો ને. છેલ્લે બેઝિક વસ્તુ શું થઈ એ એમ સૌથી પહેલું બેઝિક હોય આપણું ડ્રાફ્ટિંગ. બેઝિક બેક પાર્ટ ને ફ્રન્ટ પાર્ટ ને સ્લીવ એ આપણો બ્લોક કહેવાય અને પેટર્ન મેકિંગ ભાષામાં એને બ્લોક કહેવામાં આવે. એ પહેલાં આપણું કરેક્ટ હોવું જોઈએ. જેમ આ મકાન ઊભું છે તો આનું મેઇન બેઝિક શું છે? પાયો છે. જમીનની અંદર કેટલું ઊંડાણમાં હશે? હવે પાયો કઈ રીતે હોય કે જેટલું મોટું બિલ્ડિંગ કરવું છે, ઊંચું કરવું છે, એટલું જ પાયો મજબૂત કરવો પડે. એમ આપણો બેઝ પહેલાં મજબૂત કરવો પડે. મેજરમેન્ટથી આપણી શરૂઆત થાય, બરાબર. મેજરમેન્ટ થયું તે પછી આપણે પેલું હિસાબ કરીએ કે ડિવાઈડ 2, 4, 6, 12, 8 એ બધી વસ્તુ. હવે આગળ વધીએ તો હવે વસ્તુ બીજા મેજરમાં કયામાં તકલીફ પડે છે? બોડી મેજરમાં. જે મેજરમેન્ટમાં તકલીફ પડતી હોય ખાસ કરીને તમે ક્વેશ્ચન કરો. હવે જે વસ્તુ કીધું કે અપર ચેસ્ટ, મેન ચેસ્ટ અને કમર. હવે પહેલાં આપણે અપર ચેસ્ટનું માપ લીધું તો અહીં કઈ રીતે લેવાનું? બોડીને રિલેક્સ કરી દેવાની, બંને હાથ હંમેશા નીચે રાખવા, બરાબર. એ માપ હવે 35 આપીશું. હવે એમ થાય કે આપણે આ જે માપ લઈ રહ્યા છીએ તે તમે એની પોઝિશન લો થોડાક સાઈડમાં, બરાબર. હવે અહીંથી મેજર ટેપ તમારી આપણે ઉપર હોય, આર્મર પાસે હોય, બરાબર. અને હવે નીચે લો. હવે એક પોઝિશન એ જુઓ કે આ કઈ જગ્યાએ છે. હવે મેઇન ચેસ્ટનું માપ લઈએ. ઘણા લોકો એમ કે બોડીને આપણે આ બે આંગળી રાખવાની, બોડીને કંઈ ટચ કરવાની કોઈ જરૂર હોતી નથી. આપણે રિલેક્સ જ રાખવાનું, આ જ રાખીએ. હવે અહીં માપ લઈ રહ્યા છીએ એટલે આ બોડીને આપણે આ રીતે મેજર કરીને થોડીક પ્રેસ કરવાનું હોય છે અને પછી નોર્મલ રાખવાનું હોય છે. અહીંયા પણ 35 આપી જ આવે છે. જરૂરી તો નથી કે બોડીમાં અપર ચેસ્ટ અને મેન ચેસ્ટમાં ડિફરન્સ હોવો જ જોઈએ. હવે અત્યારે માપ લીધું તો ઘણી વખત એવું પણ થાય કે પાછું બીજા દિવસે માપ લે કંઈક વધઘટ હોય, અઠવાડિયા પછી પાછી વધઘટ હોય. તો કુદરતી પ્રકૃતિ છે, કંઈ ક્યાંક ખોરાક વધી જાય તો બોડીમાં વધી જાય. સાસુ સસરા દેશમાં ગયા હોય તો માં વધી જાય ને તો વળી નણંદમાં આવી જાય તો ઘટી જાય. 1 કિલો વજન ઘટી જાય, બોડીનું માપ ઘટી જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે પ્રકૃતિ છે કે આપણા ખોરાક ઉપર ડિપેન્ડ કરે. અઠવાડિયે કોઈ પણ નહીં, હ્યુમન બોડી અઠવાડિયે ચેન્જીસ થતી જ હોય છે. અને બીજી વસ્તુ કે ટાઈટ થવું, લૂઝ થવું, એના માટે તો આપણે બોડી મેજર લીધા પછી આપણે લૂઝિંગ તૈયાર કરીએ જ છીએ. એ શા માટે કરીએ છીએ? કે આપણે કમ્ફર્ટેબલ ફિટિંગ માટે. કોઈ સ્ટ્રેચેબલ કપડું હોય તો અત્યારે જે બોડી મેજર લીધું છે એના કરતાં ટાઈટ જ બનાવવું પડે તો જે વસ્તુ એના પર બોડી પર ટકી રહે. અને ક્યારેક જાડું કપડું હોય તો આપણે એમાં થોડુંક લૂઝિંગ એડ કરવું પડે. લૂઝિંગ એડ શા માટે કરવું પડે? કારણ કે અંદરનું જે માર્જિન હોય ને એ અંદર થિકનેસ પકડી લે, એટલે એના કારણે આપણે એને થોડુંક લૂઝ બનાવવું પડે. આપણે ક્યારેક બનાવ્યું હોય તો એકને એક આઉટફિટ હોય, એકને એક બોડી મેજર હોય તો વિધાઉટ લાઇનિંગ એટલે અસ્તર વગરનું, અસ્તર સાથે
ફ્યુઝિંગ સાથે, ક્યારેક એમ્બ્રોઇડરીવાળું કપડું હોય, ફ્યુઝિંગ કરેલું હોય, એકદમ જાડું થઈ ગયું હોય. હવે એક જ માપથી દરેક આઉટફિટ બનાવ્યો હોય તો દરેકમાં ફિટિંગ કેવું આવે? અલગ અલગ આવે. તો આપણને એક અનુભવ થયો. હવે આ અનુભવ આમ ક્યારે થાય? ખરેખર આ બધો અનુભવ આપણને પ્રેક્ટિકલ થાય. આપણે જેટલા આઉટફિટ બનાવતા રહીએ, અલગ અલગ બોડી પર બનાવતા રહીએ, અલગ અલગ કપડામાં બનાવતા રહીએ, ત્યારે આપણને એનો અનુભવ થતો હોય છે. એટલે અમુક વસ્તુ કેવું હોય કે પ્રેક્ટિકલ વસ્તુ હોય. કોઈ પણ વસ્તુ શીખે ને તો પ્રેક્ટિકલ ખાસ હોય. આ આપણે અત્યારે જે શીખી રહીએ તે થિયરિકલ થાય કે આપણે બોડી મેજર લેવી પડશે, કે ડાયરેક્ટ પ્રેક્ટિકલ આપણે કરી નહીં શકીએ કે આનું માપ આટલું જશે, અંદર તો ડાયરેક્ટ આપણે લગાવી શકીએ નહીં. લમસમ આપણને ખ્યાલ આવી જાય, પણ આપણે અહીંયા લમસમનું કોઈ કામ પડે નહીં. પરફેક્શન શીખવા માટે આપણે દરેક વસ્તુને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે એને ડિટેલમાં સમજવું પડે. કોઈ પણ વસ્તુ શીખવું હોય એવું નથી, પણ એને સમજવો ઇમ્પોર્ટન્ટ છે. આપણને એ માપ પર પૂરો કોન્ફિડન્સ હોવો જોઈએ પહેલાં કે આ વસ્તુ આ રીતે, એટલે કોન્ફિડન્સ થવો જોઈએ. રોટલી બનાવતે હવે આમ નજર હોય તો ગોળ તો હવે થઈ જાય કે નહીં? તો સુરતમાં શીખતા હોય ત્યારે કેવી થાય? અહીંયા જ નજર હોય. બાઇક ચલાવતા જેમને લોકોને આવડતી, સુરતમાં શીખતા હોય તો ખ્યાલ હોય. શરૂઆતમાં આપણું ધ્યાન ક્યાં હોય? એક્સિલેટર પર, સામે હોય, બ્રેક ઉપર હોય, નજર નીચે જાય. 4 બ્રેક લાગે આપણે તો આપણું ત્યારે આપણું નજર આમ હોય એકદમ પરફેક્ટ આવી. ત્યાં નજર ક્યાં જાય? આપણે સેલ્સ લાગે છે. અહીંયા એકદમ આ શોરૂમ એકદમ સારો ડ્રેસ હતો, નજર આમ આ પણ ચાલી હોય એના. એટલે એ વસ્તુ શું થઈ ગઈ? આપણે અંદર કોન્ફિડન્સ થઈ ગયો ગાડી ચલાવવાનો. રાઈટ? એટલે કોઈ પણ માપ શીખો પહેલાં શું લાવવું? પોતાની અંદર કોન્ફિડન્સ લાવો. એટલે તમારું મેજરમેન્ટ લેવાનું, તમે જેમ કહો કે અમને એ આવડતું નથી, મેજરમેન્ટ લેવું ખાલી એક જ દિવસનું કામ છે, એમાં અઘરું કોઈ વસ્તુ જ નથી. પણ કોન્ફિડન્સ લાવવા માટે શું જોઈએ? હા, પ્રેક્ટિસ કઈ રીતે આવે? મેજર ટેપ હાથમાં લઈ લેવાની, આમ રસ્તે પછી અહીંયા આવડતો. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે અહીંયા મેજરમેન્ટ લઈ લીધું, પછી ઘરે જઈને શું કરીએ? સમય નથી મળ્યો, ટાઈમ નથી મળ્યો. કોઈ પણ વસ્તુનો એક ગોલ નક્કી કરવો પડે કે આ વસ્તુ કરવાની એટલે એચિવમેન્ટ હોય. એચિવ કરવા માટે આપણે એના પાછળ મહેનત કરવી પડે કે એના પાછળ શું શું આવે. તમે અહીંયા 1 મહિના માટે આવ્યા છો, 2 મહિના માટે આવ્યા છો કે 3 મહિના માટે આવ્યા છો, તો તમારો એક ગોલ તો નક્કી હોય કે અમે બ્લાઉઝ શીખવા માટે આવ્યા છીએ. બ્લાઉઝ શીખવા માટે પહેલાં ગોલ શું નક્કી થાય કે અમારે 2 મહિના શીખવું છે કે ચાલો 1 મહિનો શીખવું છે. મેજરમેન્ટ આવડતું નથી, મેજરમેન્ટ લેતા નથી આવડતું. તમને આપણને પોતાને જ ખ્યાલ હોય કે આપણે મેજરમેન્ટ લેવાની પ્રેક્ટિસ કરવી પડે. આમ તો દરેક લોકોની ક્વેશ્ચન તો બધાને ખબર, જે વસ્તુ હું બોલી રહ્યો છે તમને દરેકને ખબર હોય કે આ રીતે હોય, મહેનત કરવી પડે, પણ સમય મળતો નથી, એ મેન હોય. પણ શું કરવું પડે? આપણને હવે ખ્યાલ આવી ગયો કે આપણે એના માટે પ્રેક્ટિકલ નોલેજ છે, તો આપણે પ્રેક્ટિસ કરવી પડે. તો ફેમિલી મેમ્બર, હવે મેજરમેન્ટ એટલે એવું નથી કે ભાઈ લેડીઝ માટેનું મેજરમેન્ટ અલગ આવે, જેન્ટ્સ માટેનું એવું કંઈ જ વસ્તુ નથી. ભાઈ આ ઘરના મેમ્બરને ઊભા રાખો, ભલે જેન્ટ્સ મેમ્બર એને પણ ઊભા રાખો, ભાઈ ઊભા રહી જાઓ, આ પટેલો હાથમાં ને માપો, શોલ્ડરનું માપ માપો, અપર ચેસ્ટ માપો, મેન ચેસ્ટ માપો, કમરનું માપ માપો, આર્મર માપો, નેક રાઉન્ડ માપો, શોલ્ડર માપો, બધા મેજર લો. કોટ લેન્થ માપો, હિપ લેન્થ માપો, ઊભા રહી જાઓ, ભાઈ ઊભા રહી જાઓ, થોડી વાર ખાવા નહીં મળે. એટલે વસ્તુ શું છે કે ઘણા લોકોને એવો ઇસ્યુ હોય કે એટલે મારી પાસે પણ ઘણા લોકો એવી રીતે ફોન આવતા હોય કે કોઈ પણ ક્લાસ ચલાવતો હતો કે ભાઈ અમને આ રીતે કોઈ મળતું નથી કે ભાઈ અમારે માપ કોનું લેવું. તો માપ લેવા માટે ભાઈ તમારે ઘરમાં જે પણ મેમ્બર, નાના છોકરા બાળકો એનું પણ માપ લેવાની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખો. જેમ આપણે સ્ટાર્ટિંગમાં કંઈ પણ વસ્તુ શીખતા હોઈએ કે રસોઈ શીખતા હોય તો આપણે કેમ કન્ટિન્યુ મહેનત રાખતા હોય કે એ વસ્તુ ક્યારે એમ સક્સેસ થાય, ત્યારે એમાં કન્સિસ્ટન્સી એટલે કે લગાતાર પ્રેક્ટિસ. એટલે ગોલ તમારો છે તો અમારો પણ ગોલ છે કે તમને પણ સારામાં સારું શીખવવું. અને કોઈ પણ વસ્તુમાં સમજ ના પડે તો ક્વેશ્ચન કરો, રજૂઆત કરો કે આ વસ્તુ સમજ નથી પડતી. તો હોઈ શકે કે ચાલો બધા મિક્સ છે તે તમે સમય પર તમને કદાચ નથી બતાવી રહ્યા અથવા સમય એવો એડજસ્ટ નથી કર્યો, તો
થોડીક વાર બેસો, છેલ્લે બેસો અને 15 મિનિટ સ્પેશિયલ તમારા માટે આપવામાં આવશે. કોઈને પણ કંઈ એવો ઇસ્યુ હોય તમારે રજૂઆત કરી દેવી. અમે મહેનત કરવા માટે તૈયાર છીએ. વધારે પણ એવું નથી કે ભાઈ અડધી કલાક વધારે ભરશો તો ફીસ વધારે લઈશું, એવું કંઈ જ નથી. અમારો મેઇન ટાર્ગેટ પણ એ છે કે તમને લોકોને સારામાં સારું મળે. ચાલો, આ અપર ચેસ્ટનું થઈ ગયું, મેઇન ચેસ્ટનું થઈ ગયું. કમરનું માપ લઈએ તો કઈ રીતે લઈએ, પહેલાં શું ડિસાઇડ કરવાનું હોય કમરના માપ લેવામાં? તમારી પાસે એટલો સમય છે એટલે બધું મેજરમેન્ટ આ સમજાવું છું કે તમારી પ્રેક્ટિસ છે. તમારી પ્રેક્ટિસ પણ હશે ને, અને તો હું મેજરમેન્ટ મારો તો એવું છે કે હું તો 1 કલાક સુધી સમજાવી શકું. 1 કલાક ઊંઘી તમારે મેઝરમેન્ટમાં આપવી જ પડે તો બધું આવે. સર એસીએફ ને એસીબી એક્રોસ ધ ફ્રન્ટ બેક. હા, એક્રોસ ફ્રન્ટ બેક. ચાલો, ઇલાસ્ટિક વેર કરાવી લેવાનું. જો હવે આ એક્રોસ ફ્રન્ટ અને બેક એક એવું મેજરમેન્ટ છે એના વગર કે હાર્મોનનો શેપ કઈ રીતે ક્યાં આપવો એ જગ્યા ડિસાઈડ કરવા માટે છે. એમ કે મારું માપ લેવાનું છે. પણ હા, એમને વેર કરાવી દો. એ લખવાનું નહીં, અત્યારે શીખવાય પછી લાસ્ટમાં સર તમારું સ્પેશિયલ આખું માપ લઈ લે. મેં મારો ડ્રેસ બનાવ્યો ને તો ક્યાં મિસ્ટેક થઈ નથી સમજાતું. અહીંથી આજે આમ હોલ કટ કર્યો હોય જે આમ બેક પાર્ટ ને આ ફ્રન્ટ પાર્ટ પર બરાબર, પછી સ્લીવનું કટ કર્યું. સ્લીવ કટ પેલી જોઈન્ટ કરીને તો અહીંયા બધે ક્રીઝ આવી, આ કાપડ વધતું એટલે પરાણે બેસાડી પણ ઉપરથી ફિનિશિંગ ન થઈ. તો ક્યાં મિસ્ટેક થઈ નથી આપણે લાવેલા છો હા એ જોઈ લેશું. હવે આ જે ઇલાસ્ટિક લગાવે તે પણ ક્યાં લગાવવાનું? પહેલાં આપણે શોલ્ડરના એન્ડ જે સ્ટીકર પટ્ટી લગાવી દીધી હોય ને એ તો રવા જ દેવાની. જ્યાં સુધી પૂરેપૂરું મેજરમેન્ટ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી રવા દેવાની. એ જ જગ્યા પર આ આપણે સ્ટીકર પટ્ટી છે તે સેટ કરવાની. હવે આ ઇલાસ્ટિકનું આ વસ્તુ તો માની લો કે હું પોતે કોન્ટેન્ટ બનાવતો એટલે વિડીયોમાં બતાવવાનું હોય કે કોઈનું માપ લે એમાં ખ્યાલ આવે નહીં. મેં પણ ઘણા કોન્ટેન્ટ જોયેલા હોય કે મને પણ ખ્યાલ નહોતો આવતો. એટલે એના પરથી મને એક આઈડિયા આવી કઈ રીતે કે જેને ઓફ શોલ્ડર વેર કરેલું છે, સ્લીવલેસ વેર કરેલું છે તો તરત જ ખબર પડી કે આપણી બોડીમાં આ જે જોઈન્ટ પડે આપણે નોર્મલ પોઝિશન દઈએ ને એટલે આ ગેપ જે પડે ને એ એક્રોસ મેજરમેન્ટ કહેવામાં આવે. પણ જ્યારે કપડું વેર કરેલું હોય ને ત્યારે એને સમજવું આપણા માટે ટફ થઈ જાય કે હકીકતમાં એ કઈ જગ્યાએ હશે અને આ મેજરમેન્ટ શા માટે જરૂરી છે? એવું કોઈ આઈડિયા તમને?